જો ગાઈસ આપણે તો બે ભાઈ બહેન તૈયાર થઈ ગયા સ્કૂલ જવા માટે. જો હા જો ચોપડો આજે એમનો પહેલો દિવસ છે, ભીમ 11 છે. માતાજીનો આપણે સેવા પૂજા થઈ ગઈ. જેનીલભાઈને એટલી ઉત્સાહ જો મોજા બોજા પહેરવા માંડ્યો. જેનીલભાઈને તો અત્યારથી ટાઈમ છે 12 વાગ્યાનો, તો 10 વાગે તૈયાર થઈને બેસી ગયા છે સર. જો એમને ચોપડો બુટે નવા લાયા. આવા જ બુટ સિદ્ધપુરમાં હતા પણ એમને નોના થતા આપી દીધા એમ. હવે સ્કૂલનો ટાઈમ થવા આવ્યો છે. આજે પહેલો દિવસ છે. આજે ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ પહેલો દિવસ સ્કૂલનો નહીં કાયમ માટે આ બધા લઈને જવાનું હે હવે ટાઈમ ટેબલ લેતા આવજો. આનો લેતા આવજો જેનિલભાઈ નો ટાઈમ ટેબલ હો ને ઓય ચોક ચિપકાઈ જાન પછી ટાઈમ ટેબલ સરકારી સ્કૂલમાં મજા જ નથી આવતી. હવે મજા આવશે ભણવાની. એ ટાઈમ ટેબલ પ્રમાણે ચોપડા લઈ જાના. હવે મજા આવશે ને ભણવાની. આ બધા લઈ જો તો એટલા બધા લઈ જવાના. કોઈ ભણાવવાની એટલે હવે ટાઈમ ટેબલ આપો ને એટલે તમારું દીદી મોગો આવશે તમારા સ્કૂલમાં. તમારી ઈચ્છામાં એ પ્રમાણે લઈ જવાનો ચોપડો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય ચરમાં. ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય ચરમાં જય માતાજી. હેલો ગાઈસ ગાઈસ આજે તો આપણે માતાજીના સેવા પૂજા થઈ ગઈ છે. આજે આપણે આશાપુરામાં ની ચેહરમાં જો સેવા અર્ચના કરી નાખી. દીવાબત્તી શરૂ થઈ ગઈ. જય આશાપુરામાં, જય ચેહરમાં, જય રોમસાપીર. જો માના દર્શન કરી લો. આજે માતાજીને સેવા પૂજા કરી નાખી આપણે. આજે પહેલો દિવસ માનો. જય મા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેરમાં, જય આશાપુરામાં. આજ તો થઈ આપણે ભીમ 11. ભીમ 11. આજ તો ભીમ 11 થઈ. આપણે સેવા પૂજા માતાજીની થઈ ગઈ. આજ તો હું બનાવું છું છોકરા માટે નાસ્તો. છોકરા માટે ને મોટા માટે ને બધા માટે. બધા ખાઈ લે. દીવાબત્તી થઈ ગઈ. જો ગાઈસ પૌવા બને છે નાસ્તા. આજે આ લોકોને આજે સ્કૂલ જવાનું પહેલો દિવસ. પણ જો હરખા તોફાન કરતા નહીં. આજે પહેલો દિવસ છે. બે ભાઈનું એડમિશન તો થઈ ગયો. કાલથી ચાલુ. આજથી આમના ફોટા લાવવાના. ફોટા રહી ગયા તમારા નહીં એટલે લાવી દઈશું. હાલ બપોરે આવી આવજો. હે બપોરે આવી આવજો રા. સારું. નાસ્તો બને છે આપણે. ફ્રીજ એમ ના ખોલાય, બંધ કરી દે. છોકરા પોતા પોતા ખાય છે. પોતામાં આવી બહુ ખાણ જવાનું. પોતા ખાય. બે ભાઈ ને નાસ્તો થઈ ગયો. ગાઈસ કપડા તો ધોવાઈ ગયો. જગ્યા બદલાઈ ગઈ. હવે ધોવાતો તો પણ તો હોકટ પડતું હતું. મને બી એ તો નતું પડતું. એક બાજુ ના ને કોઈ ચોળે ને તો ડોળ કાઢ નાખી. તારવાના તો બરાબર ધોવાના જ ખાલી હાબુ ગરસ કરવાનું. બરાબર. તો એ રહી બોલો તો પણ તો હજી ધોયા ના હોય. આખરી જગ્યા. મારા પોળું થઈને બેસવા જોઈએ. બરાબર. આમ લુગડા આમ પોળા મૂકવા જોઈએ. એટલે ધોવાઈ કે ફટફટ વાર થાય. પણ ગાઈસ હવે તો જમણવાર શરૂ થઈ ગયો નહીં હે ને આટલો વહેલો. જો જમણવારમાં શું બનાવ્યું? ભાજી જો
બટેકા ગળી ગયા. જો બટેકા ગળી ગયા, ભાખરી કડક કડક. બટેકા એવા હતા ને કપડાં. બે ભાઈ બોન સ્કૂલ જઈને આયા. કેવું રહ્યું પહેલો દિવસ? સારો હે સારો જાનીતભાઈ તમારા એમને તો મજા આવી? ખાવાનો સારો હિચકા બિચકા હતા નિશાળમાં? હે એનું નામ પૂછ્યું તારું? મીછે નામ પૂછ્યું તું? શું કહેતું? એને પૂછો તો મમ્મી શું પૂછ્યું? તો કે બેનને કીધું નહીં, યાદ રેપ નથી રહેતું, એમ નતું બોલે ને. ના બેન હું પૂછ્યું તું તમારું નામ શું છે એમ કીધું તું ઊભા કરી? શું કીધું બીજું? તમે એવું કીધું તું? જેની હાજરી પુરાતી છે ને એટલો. જેનિલ કમલેશભાઈ? એટલું જેની એકલો જેનિલ જ? તમારું નામ બોલી લેવાનું. ચમ કમલેશભાઈનું નામ ના લેવાય? હા જેનિલ બની છે. વળી બોલતો લાઈટ ના હમણાં. ચમ કમલેશભાઈ નહીં બનતા નિશાળમાં? હા તને પૂછ્યું તું મિસાઈ? હા શું કહેતા હતા બધા? ઈ જતી રીતે આત્માનું બેન બોલતા હતા. આઠમાં કેટલી મિસ સ્કૂલમાં જતી રહી હતી પ્રીતિ મેં શું કહેતા? મને નહીં કીધું. શું કીધું? એટલે તમારા વિદ્યાર્થી પાછું આવી ગયું, તમને હું કીધું પછી કે અમારા વિદ્યાર્થી આવી ગયું ને તો હા વિદ્યાર્થી એક આવ્યો ને બીજો લઈને આવ્યો એ બે. કાંઈ નહીં કીધું એવું. એક અંદર એક ફ્રી કે હસવા મળી કે તમારા બાપોએ આવ્યો ને મેં કીધું હા. હા કે મને નથી ખબર આજે જ એડમિશન કરી કે ના ના એડમિશન કરે ચાર પંદર જ દીધો. આજથી ચાલુ કરી આજથી નાખ્યું. ચાલુ કરી દઈશું. સારું સારું હા તમે કીધું તું? હોશિયાર છે ને? હાલો ખાઈ લો કે એના જોઈએ આવજો બે વાગે એના મોડલ લીધું. હે બે 20 નીકળ્યું મેં તો મોડલ જોઈએ આવ્યું બેનો. એ હા બાબાને તો નતું ઓળખતું, બાબાનું જોવો પડશે. એક ચશ્માવાળા ટીચર તારું નામ પૂછ્યું તું? ચશ્માવાળા એને જ ખબર નહીં નહીં. હા ગાઈસ જો આપણો તો હજી હાથ દુખત છે ગાઈસ. મને એમ કીધું 150 લેતી આવ. હજી હાથ 50% હારો થઈ ગયો છે ગાઈસ. 50% હજી હારો નથી થયો હાથ. હજી કળતર થાય કળશ આવે ખોજો ઉતરી ગયો પણ કળતર બહુ થાય ગાઈસ હાથમાં. બહુ દુખાવો રહે છે. 50% રાહત થઈ ગઈ છે. દવા દારૂ ચાલુ છે આપણે દવા ચાલુ છે ગાઈસ. એમ ટીચર જ નહીં આવે. હવે ધીમે ધીમે સારું થઈ જશે. એક અઠવાડિયાની રાહ છે હજી. અઠવાડિયા દાડા સાચા પછી કમ્પ્લીટ થઈ જાય આપણો હાથ.